કે સામેનું જે સ્થાપન છે તમારી કુળદેવી માતાજીનું છે. તમારી કુળદેવી એટલે કોણ? બરાબર. ચામુંડા વિશે તમે ઘણું બધું કીધેલું છે કે ચામુંડા કોણ છે. તમે એમ કહો છો કે અમારી કુળદેવી ચામુંડા, તો ચામુંડા ખરેખર તમારી કુળદેવી છે કે નહીં? એમાં ખાસ કરીને તમારી જ્ઞાતિ એની અંદર બહુ દ્વિધામાં છે. કારણ કે લગભગ મેં એવું જોયું છે કે લગભગ કુમાર જ્ઞાતિની અંદર લગભગ લોકોના કુળદેવી ચામુંડા પૂજાય છે. બરાબર. 4-5 અટકને બાદ કરતા કોઈ લુણાઈ બાલવીને પહોંચે છે, કોળિયા પરિવાર છે, એકાદ પરિવારથી મોબાઈને પૂજે છે, તો કોઈ એકાદ પરિવાર ખોડિયારને પૂજે છે. પરંતુ અહીંયા તો કે શું ખરેખર તમારા કુળદેવી ચામુંડા છે કે નહીં? બરાબર. તો એની ઉપર મેં એક રિસર્ચ પણ કર્યું કે તમે લોકો ક્યાંના છો મૂળ. બરાબર. તો જે માટીના કડવાઈયા છો એટલે તમને કુમાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તમે મૂળ આમ હરિયાણાથી રાજસ્થાનમાં આવ્યા ને રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવ્યા. હવે ગુજરાતમાં આવ્યા પછી જે રાજ્યની અંદર તમે રહ્યા ને એના રાજા પરથી તમારી અટક આપવામાં આવી છે. ખબર છે તમને? દાખલા તરીકે જેઠવા જે છે એ જેઠવા રાજા હતા, એ રાજ્યની અંદર રહ્યા, એ જેઠવા થયા. ચાવડા નામના રાજા હતા, એ રાજ્યની અંદર રહ્યા, એ ચાવડા થયા. રાવ નામના રાજાને ત્યારે એ રાવત થયા. તો અહીંયા તમારી કુળદેવી ચામુંડા વિશે મેં આખું સંશોધન પણ કર્યું કે ખરેખર શું હતું. પહેલાં તો તમારે એ સમજવું જોઈએ કે કુળદેવી એટલે કોણ, લૌકિક દેવી એટલે કોણ અને અલૌકિક દેવી એટલે કોણ. તો માતાજીના 2 સ્વરૂપો ગણવામાં આવે છે. ઘણી બધી લૌકિક દેવીઓની પણ અત્યારે આપણે પૂજા કરીએ છીએ અને ઘણા અલૌકિક દેવી અને લૌકિક દેવીમાં ફરક શું છે તો કે લોકો જાણતા નથી. દાખલા તરીકે ખોડિયાર ઘણા 18 વર્ણની અંદર ખોડિયાર માતાજી છે કુળદેવી તરીકે પૂજાય છે. પણ ખોડિયાર માતાજી આ પૃથ્વી પર આવ્યા એને 1200 કેટલા વર્ષ થયા તો કે 850માં આવ્યા હતા, એટલે 1254 વર્ષ થયા. માતાજી ખોડિયાર 850માં આવ્યા એટલે 1254 વર્ષ થયા. તો 1254 વર્ષ પહેલાં જે લોકો અત્યારે કુળદેવી તરીકે ખોડિયારને પૂજે છે એ લોકોના કુળદેવી કોણ હતા? બરાબર. તો અહીંયા તો ખરેખર મિસગાઈડ જે થયા છો તમે લોકો પણ થયા છો, અન્ય લોકો પણ થયા, પરંતુ ખોડિયાર માતાજીએ એને સહાય કરી હોય તો સહાયક દેવી પરંતુ ખોડિયાર છે એ લૌકિક દેવી છે. અહીંયા હું તમને અલૌકિક દેવી અને લૌકિક દેવી વિશે સમજાવું છું. લૌકિક દેવી એટલે કોણ કે લોકોના માધ્યમથી જેને દેવ બનાવવામાં આવ્યા. એટલે આ પૃથ્વી પર એવા પરચા પૂર્યા તમારી મારી જેમ એને પણ જન્મ લીધો અને એનામાં માતાજીનો અંશ હતો. એ તો આપણે કથા જાણીએ છીએ. બરાબર. કે 7 નાગ કન્યાઓ આ પૃથ્વી ઉપર આવી એટલે સાક્ષાત જગદંબાનો અવતાર હતો. એ વાત તો સત્ય છે, પરંતુ એને લોકોને એવું બતાવ્યું, એનામાં કંઈક એવા પરચા પૂર્યા જેથી કરીને લોકોને એવું લાગ્યું કે આ કોઈ દેવી શક્તિ છે, આ કોઈ સામાન્ય નથી. દાખલા તરીકે હું તમને એમ સમજાવું કે બજરંગદાસ બાપુ બરાબર હજી તો કે 71ની અંદર દેવલોકને પામ્યા એટલે જાજા વરસ પણ નથી થયા ને. બરાબર. 49 વર્ષ થયા ખાલી. તો અત્યારે ગામે ગામ એના ઓટલા બનાવી દેવામાં આવ્યા. એક ગામ આપણું ગુજરાતમાં નહીં, લગભગ એવું કોઈ ગામ નથી. અમેરિકામાં પણ હમણાં મેં યુગંડાની અંદર બજરંગદાસ બાપુની ઓનલાઈન મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી. બરાબર. યુગાંડા તમારા કુંભારે જ હતા એની જ કરાવી. બરાબર. તો જ્યાં જે વિદેશ છે ત્યાં પણ બરાબર આફ્રિકા જેવા જે જંગલી લોકો છે ત્યાં પણ એટલે કે બજરંગદાસ બાપુના ઓટલાની પ્રતિષ્ઠા થવા માંડી. તો ત્યાં પણ એ લોકો એને દેવ તરીકે માનવા માંડ્યા. તો હજી 49 વર્ષ જ થયા છતાંય આપણે એને દેવ માનવા માંડ્યા. તો અહીંયા આપણને એવા કંઈક પરચા બતાવ્યા. એટલું જ નહીં, ત્યાં તો હજી એક બાપા એવા છે કે જે બજરંગદાસ બાપુ ભેગા ફરતા હતા, હરતા હતા, સૂતા હતા, બધું કરતા હતા, બીડીઓ પીતા હતા. એ પોતે મને એવું મળીને કીધેલું છે કે દાદા હું આ બજરંગદાસને અમે ભેગા રખડતા. તો એ હજી ત્યાં કટલેરીની એની દુકાન છે આ બધું સામગ્રી વેચવાની ને. તો એક વ્યક્તિ જે છે એ પોતે હજી ત્યાં નારિયેળ ચૂંદડીને કટલેરી વેચે છે ને એક વ્યક્તિને આપણે ભગવાન સમકક્ષ પદ આપી દીધું. તો એને કાંઈક પરચા પૂર્યા. તો આ બધા કોણ છે? લૌકિક દેવ. શું છે? લોકોના માધ્યમથી બનેલા દેવ. જલારામ બાપા કોણ છે? લૌકિક દેવ. ખોડિયાર માતાજી કોણ છે? લૌકિક દેવ. એવા ઘણા બધા એવા પૃથ્વી પર જન્મ લીધા હોય કે જે સંત થઈ ગયા કે એને એવું કાંઈક પરચા પૂર્યા કે જેને હિસાબે આપણે એને દેવ તરીકે સ્વીકારી લીધા. એવી રીતે અલૌકિક દેવ. તો અલૌકિક દેવ કોણ છે? તો કે છે ભગવાન સાક્ષાત ભગવાનની સાથે આવ્યા હતા. એ બધા અલૌકિક દેવી દેવતાઓ છે. દાખલા તરીકે તો ગઈ ભગવાન શ્રી કૃષ્ણની બેન બનીને આવ્યા હતા. બરાબર. નંદ બાવાને ત્યાંથી દીકરી લઈને આવ્યા વાસુદેવ. બરાબર. એ દીકરી છે ગાયબ થાય છે, કંસ એને મારવા જાય છે તો એ વીજળી રૂપે જાય. તો એ કોણ હતું ખબર છે? નહીં. વિદ્યાચલ નિવાસીની વિદ્યાવાસીની
આપણે જ્યારે વિદ્યાવાસીની કહીએ છીએ, વિદ્યાસણ કહીએ છીએ, એ કોણ હતું? તો કે વીજળી રૂપિયા. ત્યાંથી સીધા ગાયબ થયા ને, ત્યાંથી જઈને વિદ્યાચલ પર્વત ઉપર બેઠા અને ભગવાને કીધું હતું કે તમે વિદ્યાવાસીની તરીકે ત્યારથી પૂજાશો. પણ એ કોણ છે વિદ્યાવાસીની? એટલે અલૌકિક દેવ. એટલે ભગવાનની સાથે જે કોઈ દેવી દેવતાઓ આ પૃથ્વી પર આવ્યા હતા અને પૂજાય છે, એ બધા અલૌકિક દેવ